તો હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદની અંદર. તમે જો જે રસ્તો દાદાના સાનિધ્યમાં જાય છે એ જગ્યાએ પહોંચી ગયા છે. તો હાલો તમને પણ દર્શન કરાવો, અને ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ભોળાદ ગામની અંદર પ્રવેશ કરી ગયા છે. જે પણ લોકો મારા બ્લોગ આગળના જોયા હશે, મેં બધી વાર જ્યારે ભોળાદ ગયો છે ત્યારે દાદાના દર્શન કરાવ્યા છે તમને બહુ જ સારી રીતે, અને સારી રીતે ગામ પણ તમને દેખાડ્યું છે. તો હાલો તમને આજે પણ ફરી દેખાડું. તો ખાસ કરીને વિડીયો લાઇક કરવાનું ન ભૂલતા, કમેન્ટની અંદર દાદાનું નામ લખવાનું ન ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આ છે ભોળાદ ગામ. જ્યારે તમે ગામની અંદર પ્રવેશ કરો ને ત્યારે એક જ રસ્તો બધી જગ્યાએ લખેલું છે કે ભોળાદ દાદાના સાનિધ્યમાં જવાનો રસ્તો આ બાજુથી છે. અને જો આ ગામની અંદર એક મેરડીમાનું મંદિર છે, એનું પણ બહુ જ નામ છે. તો બધા લોકો ત્યાં પણ એટલા દર્શન કરવા આવતા હોય. તો હાલો હવે આપણે જઈએ સીધા દાદાના મંદિરે. તો જો હવે પહોંચી ગયા છીએ આપણે સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યની અંદર, વીર રાજાજી દાદા, વીર તેજાજી દાદાના સાનિધ્યની અંદર. તો હાલો તમને પણ દર્શન કરાવું. ને જો બાપુની જે દાનભા બાપુની ગાડી છે એ પડી છે, પણ એ હોય કે ન હોય ખબર નહીં, કેમ કે એ તો ઝાઝા ભાગે સોમવાર ને મંગળવારે હોય. તો હાલો જઈએ અને દર્શન કરાવીએ. જો આ દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ ભોળાદ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યમાં. તો જો હવે આપણે ગેટની અંદર આવી ગયા છીએ ને આપણે દાદાના સાનિધ્યની અંદર જો દાદાના દર્શન કરવા માટે ઘણા માણસો, હજારો માણસો લોકો. અને હમણાં જ્યારે દાદાનો પાઠ ઉત્સવ હતો ત્યારે અહીંયા ગ્રીલ ફિટ કરવામાં આવી હતી, કેમ કે લાખો માણસો દર્શન કરવા આવતા હોય ત્યારે ટ્રાફિક એટલી હોય એટલે બધે કંઈ જગ્યામાં સરખી રીતે સમાય નહીં, એના માટે એ ગ્રીલ ફિટ કરવામાં આવી હતી. અને જો બહાર પ્રસાદીની પણ વ્યવસ્થા છે. જેવા આપણે મંદિરની અંદર જાવી, બધા લોકો દર્શન કરતા હોય અને દાદાના સાનિધ્યમાં બધા લોકો ફોટા પાડતા હોય. તો હાલો આપણે પણ દર્શન કરી લેવી અને ફોટા પણ પાડી લેવી, કેમ કે અહીંયા ફોટા એક આવું દાદાના સાનિધ્યમાં એ બહુ એક લાવો છે. કેમ કે અહીંયા તમે વારંવાર આવવું હોય તો પણ છતાં આવી નથી શકતા. તો જો આ દર્શન ખાસ કરીને બધા ભાઈઓ કરી લો, વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદાના. જો આ દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ ભોળાદ. તો દર્શન તમે પણ કરી લો અને હું પણ નિરાતે કરી લઉં. તો દાદાના દર્શન નિરાતે થઈ ગયા છે ને જેવા જ દર્શન કરીને બહાર આવો છો, અહીંયા પ્રસાદી પણ દાદાની આપે છે. અને હજારો માણસો જો આ દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ લખેલું છે ત્યાં ફોટા પણ પડવે છે. તો આપણે પણ ફોટા પડવી લેવી. ને નિલેશભાઈને દર્શન કરીને આગળ ગયા છે પ્રસાદી લેવા. તો હાલો એને પહેલાં ગોતવી. જો અહીંયા કેટલા માણસો ફોટા પડાવે છે. અને ગમે ત્યારે આવો, ગમે એ સમયની અંદર આવો, જો અહીંયા ફોટા પડવામાં તમને લોકો જોવા મળશે. અને જો હવે જ્યારે રસોડા વિભાગ બાજુ જાવી આપણે આગળ, ત્યારે કેટલું માણસો પ્રસાદ લેતું હોય એ પણ દેખાડું. નવું સોંગ આવ્યું હતું એનું પોસ્ટર દાદાનું. આ બાજુ રસોડા વિભાગ, પ્રસાદી વિભાગ છે અને રસોડું છે, પેક થઈ ગયું છે. હમણાં આયોજન બધું કાર્યક્રમ હતો અહીંયા. પ્રસાદીની વ્યવસ્થા પણ આ બાજુ છે. રાજાજી દાદા, પાણીની વ્યવસ્થા સામે થઈ ગઈ છે. ક્યાં ઘોડી અહીંયા છે, બે છે, ત્યાં નથી જવા દેતા, બંધ કરી દીધું છે.
સુવાની વ્યવસ્થા પણ અહીંયા છે. અત્યારે વરસાદ ચાલુ છે બધે. હાલો ઉતરી. પાડવા સગા એ તો કઈ વારો નહીં આવે. સાઈડમાં ઉભું રહી જાવ. જાઓ એ જ નહીં પડે. તમે વહી જાવ, એનો શોખ નથી. ભલે ને પછી તમે વહી જાવ. વારો ન હોય વાહે એમ ઉભું રહી જવાનું. સાડ રાખે ન કરતો કઈ ફોટો શોખ નથી. જાય અહીં ઉભો રહી જાવ સગા. જા લે ને લાલભાઈ ઉભો રહી જાવ ભાઈ. ત્યાં ઉભો. હાલો હાલો ઉપર રહી જાવ. સામે વહી જાવ લાલભાઈ. હાલ. તો દાદાના સાનિધ્યની અંદર દર્શન કરી લીધા છે ને હવે પછી અમે પાછા નીકળી ગયા છે આપણે જવા. હવે પચ્છમ જવાનું નક્કી કર્યું, પછી કેન્સલ કર્યું કેમ કે ટ્રાફિક નહીં પણ મોડું બહુ થઈ ગયું છે અને તડકો પણ એવો છે. તો સીધા હવે અહીંથી જ આવી છીએ ઈસા પર. 6 કિલોમીટર આમ એરો જો આખી છે દેખે તારી આંખો હારી. હા જો અહીં છે એ દાદા બાપુ મારા દાદા બાપુ. હાલો હાલો. એ રોડનું કામ મળે. એ પછમ જવાનો બીજો રસ્તો કઈ હે આગળથી? આમાં તમે ગયેલું યાર રોડમાં. તો અમારે ગુલ્ફી ખાવીશ કે અમારે બંધાણ નથી ચાનું. સમજ્યા? હાલો ચા પીએ, ગુલ્ફી ખાવી છે. શું બોલો? एक सैंडविच ले लो. कौन सा? नॉर्मल वाला. वेजिटेबल बनाओ. चाय दे दो. कौन से? ના એ નથી સારું. આ સાફઈ નથી કર્યું. એલા લઈ લે તો. આ લઈ લે જાય તું. ક્યાં એ બિસ્ટલ ગોતીએ હોય આપણે. અહીંયા દેશી નાસ્તો છે. જગા કરી લઈએ. હાલ અહીંયા કંઈક દેશી છે. એ બહુ ન નાખતા. લીલી જાય નહીં ને બહુ નહીં. આવું તો ખમણ ખાધા પણ ખમણમાં કાંઈ મજા ન આવી. લાલભાઈ ને બે પાણી લેવા જાય છે. પછી ખબર હવે પાણી લેવું છે. આજ કેમ ચોકલેટ આપો ને. તાર કયો ખાવો? એક ઓલો આપો બટરકોસ. 2 ઓલા ચોકલેટ. હા કયો છે તમારે? કયો ખાવા? ઓલો ગાડી બેઠો રાડી નાખશે.